નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો મિત્રો પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ પર તમને સામાજિક વિજ્ઞાનના તમામ ધોરણના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પાઠની સમજૂતી અને જનરલ નોલેજના વિડીયો મળી રહેશે। તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। 1, તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો। જવાબ: ખનિજ તેલ, કુદરતી વાયુ, લોખંડ અને કોલસો। 2, ધાત્વિક ખનિજોના અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? જવાબ: ધાત્વિક એટલે કે ધાતુમય ખનિજોના અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે। 3, ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલા છે? જવાબ: હિમાચલ પ્રદેશના મણિકરણ અને લદ્દાખમાં ફુગા ઘાટી ખાતે ભારતના ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ આવેલા છે। 4, પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા દ્વારા કયા કયા ઉત્પાદનો બનાવવામાં આવે છે? જવાબ: પેટ્રોલિયમમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલિયમ વાયુ, ડીઝલ, પેટ્રોલ, નેતા, કેરોસીન, મીન, બળતણ તેલ, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। 5, ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? જવાબ: ગુજરાતમાં લસુંદરા, ઉનાઈ, ટુવા, ટીંબા અને તુલસીશામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે। 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? જવાબ: ખનિજ તેલ અર્ધપ્રવાહી સ્વરૂપે પ્રાપ્ત થાય છે અને તેમાં ઘણા પદાર્થો ભરેલા હોય છે। ત્યાર પછી શુદ્ધ કરવા તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। જો કાચા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીન, પ્લાસ્ટિક અને ઊંજણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે। ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે। તેમાંથી ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે। તેનો કોઈ પણ ભાગ બિનઉપયોગી હોતો નથી અને તેના બહોળા વ્યાપારિક મહત્વના લીધે તેનું કાળું સોનું કહેવામાં આવે છે। 2, જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો। જવાબ: ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે સૌર ઉર્જા, પવન ઉર્જા, બળતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો જોઈએ। ધાતુઓનું રિસાયકલિંગ કરી લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ। ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ। વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ। જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ। પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણને ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના ઉપર મુજબના ઉપાયો કરવા જોઈએ। 3, ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાં મળી આવે છે? જવાબ: ગુજરાતમાં ખનિજ કોલસાના ક્ષેત્રો કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર અને સુરત છે। અહીંથી લિગ્નાઇટ કોલસો મળે છે। કચ્છમાં પાનંદ્રો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપરમાં લિગ્નાઇટ કોલસાના અનુમાનિત જથ્થો છે। 4, ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। વિધાન સમજાવો। જવાબ: કારણ કે એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો આ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે। આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે। એટલા માટે સૌર ઉર્જા, પવન ઉર્જા, બળતી ઉર્જા જેવા બિનપરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે। વિશ્વના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધા છે। 5, ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ શાથી કહી શકાય? જવાબ: કારણ કે અશ્મિભૂત બળતણો ખૂબ જ કિંમતી છે। લાખો વર્ષોની પ્રક્રિયા પછી પ્રાપ્ત થાય છે। તેનો વધુ પડતા ઉપયોગથી વિવિધ પ્રદૂષણ થાય છે। વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું એ આપણી ફરજ છે। તેનો વધુ પડતો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી નોતરે તે પહેલાં આપણે સજાગ બની તેના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ બનવું જોઈએ અને તેના વૈકલ્પિક ઉપાયો શોધવા જોઈએ। પ્રશ્ન 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। 1, નીચેનામાંથી કયું ખનિજનું લક્ષણ નથી? A, તેઓ કુદરતી પ્રક્રિયા દ્વારા બનેલા હોય છે। B,
તેમનું એક ચોક્કસ રાસાયણિક બંધારણ હોય છે, સી તેઓ અપ્રાપ્ય હોય છે, ડી તેમનું વિતરણ અસમાન હોય છે. તો સાચો જવાબ સી તેઓ અપ્રાપ્ય હોય છે. 2. નીચેનામાંથી બંધબેસતી જોડી બનાવો. તો આમાં મિત્રો 2 વિભાગ આપેલા છે, અ અને બ. આની સામે બમાંથી જે સાચો જવાબ હોય તે આપણે લખવાનો છે. એ સૌર શીતાગાર, તેમાં સાચો જવાબ 4 નંબર છાણી. બી વિન્ડ ફાર્મ, તેમાં 5મા નંબર માંડવી. સી સોલાર પાર્ક, તેમાં સાચો જવાબ 2 ચારણકા. ગરમ પાણીના ઝરા, તેમાં સાચો જવાબ એ તુલસી શામ. ઈ બાયોગેસ પ્લાન્ટ, તો ઈની સામે 3 નંબર રુદ્રાતલ. 3. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? 1. USA, બી ન્યૂઝીલેન્ડ, સી આઇસલેન્ડ, ડી ફિલિપાઇન્સ. તો સાચો જવાબ એ USA. પ્રશ્ન 4. ખાલી જગ્યાઓ પૂરો. 1. ધાતુકરણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. તો જવાબ ફ્લોરસ્પાર. 3. દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે. તો સાચો જવાબ ગુજરાત. 3. ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે. જવાબ અંકલેશ્વર અને ગાંધાર. 4. ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે. તો જવાબ જસત. 5. કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે. જવાબ પાનંદ્રો. પ્રશ્ન 5. સંકલ્પના સમજાવો. 1. ખનિજ. જવાબ જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને ખનિજ કહે છે. 2. ભૂતાપીય ઉર્જા. જવાબ ભૂસંચાલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાંથી ઉત્પન્ન વરાળને નિયંત્રણમાં લઈ તે ઉર્જા મેળવવામાં આવે છે તેને ભૂતાપીય ઉર્જા કહે છે. 3. ભરતી ઉર્જા. ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહેવામાં આવે છે. 4. બાયોગેસ. બાયોગેસ એ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ, ખાતર, અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતો એઠવાડ કચરાને વાયુયુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થોના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે. તેનાથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. પ્રશ્ન 6. તફાવત આપો. 1. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. જવાબ પરંપરાગત ઉર્જાના સ્ત્રોત જે લાંબા સમયથી સામાન્ય ઉપયોગમાં લેવાઈ રહ્યા છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવાય છે. લાકડું અને અશ્મિભૂત ઈંધણ પરંપરાગત ઉર્જાના મુખ્ય 2 સ્ત્રોત છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તેના અન્ય ઉદાહરણ છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોત નજીકના ભવિષ્યમાં ખૂટી જાય એવા છે. પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો વધુ પડતો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત અખૂટ છે. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી. 2. બાયોગેસ અને કુદરતી ગેસ. એમાં બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ, ખાતર, અવશેષ, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતો એઠવાડ કચરાને વાયુમુક્ત બળતણમાં ફેરવી શકાય છે. આ પદાર્થના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે. મિથેન વાયુ દહનશીલ છે. બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે. તેનાથી મોટા પ્રમાણમાં નિંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે. અમદાવાદમાં દસકોઈ તાલુકાના રુદ્રાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. કુદરતી ગેસ. કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે અને જ્યારે કાચા ખનિજ તેલને બહાર લાવવામાં આવે છે ત્યારે તેની સાથે મુક્ત
થાય છે. તેનો ઉપયોગ ઘરેલું અને ઉદ્યોગોમાં ઇંધણ તરીકે થાય છે. રશિયા, નોર્વે, યુકે અને નેધરલેન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે. ભારતમાં જેસલમેર, ખંભાત, કૃષ્ણા ગોદાવરી, મુખ ત્રિકોણ, ત્રિપુરા અને બોમ્બે હાઈ કુદરતી વાયુ ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતનું અંકલેશ્વર અને ગાંધાર ખનિજ તેલ તથા કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર ગણાય છે. વિશ્વના બહુ ઓછા દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે. અશ્મિભૂત બળતણના વપરાશમાં ઝડપી વધારાને લીધે ચિંતાજનક રીતે સમાપ્ત થઈ રહ્યા છે. આ ઇંધણોના સળગવાથી નીકળેલા ઝેરી પ્રદૂષકો પણ ચિંતાનો વિષય છે. આ પરિસ્થિતિમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો બહોળો ઉપયોગ કરી પરંપરાગત સ્ત્રોત પરનું ભારણ ઘટાડી શકાય. 3. ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ. એમાં ધાત્વિક ખનિજ ધાતુમાં એટલે ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે. ધાતુઓ કઠોર પદાર્થ છે જે ઉષ્મા અને વિદ્યુતના વાહક હોય છે અને જેમાં ચમક તથા તેજની વિશેષતા હોય છે. ધાતુમય ખનિજ આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. આ ખનિજોથી પ્રાપ્ત ધાતુઓને ટીપીને ગાળીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે તૂટતા નથી. ધાતુમય ખનિજોને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે, જેમ કે સોનું, જસત, ચાંદી, તાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે મુખ્ય છે. અધાત્વિક ખનિજ આ ખનિજોમાં ધાતુઓ નથી હોતી. કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને વિભિન્ન આકારોમાં ઢાળી શકાય છે. પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે. ચૂનાનો પથ્થર, અબ્રક, જીપ્સમ આ ખનિજોનું ઉદાહરણ છે. ઉર્જા સંસાધન જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ અધાતુમય ખનિજ છે. મેદાનો અને ગેડ પર્વતોના કાંપના નિક્ષિપ્ત ખડક સમૂહોના ક્ષેત્રોમાંથી અધાતુમય ખનિજો મળી આવે છે. ખનિજ બળતણ જેમ કે કોલસો અને પેટ્રોલિયમ પણ કાંપના સ્તરમાંથી મળી આવે છે. પ્રશ્ન 7 ટૂંક નોંધ લખો. 1. ખનિજ સંપત્તિનું મહત્વ. મેંગેનીઝ રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ તથા છાપકામના ઉદ્યોગોમાં વપરાય છે. તેનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થ, રંગીન કાચ, સિક્કા અને છાપકામમાં થાય છે. તાંબામાં કલાઈ ઉમેરવાથી કાંસુ બને છે અને જસત ઉમેરવાથી પિત્તર બને છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર અને એર કન્ડિશનર વગેરે બનાવવામાં વપરાય છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇટનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રંગો, હવાઈ જહાજોના બાંધકામમાં, કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં વપરાય છે. અબ્રક અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવામાં થાય છે. ટેલિફોન, રેડિયો, વિમાન, ડાયનેમો, મોટરગાડી, વિદ્યુત મોટર વગેરેની બનાવટમાં વપરાય છે. ફ્લોરસ્પાર ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડમાં, ચીના માટેની વસ્તુની બનાવટમાં વપરાય છે. ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ, પોલાદ, સોડા એશ, સાબુ, કાગળ, રંગ, ખાંડ, શુદ્ધિકરણ જેવા ઉદ્યોગોમાં વપરાય છે. સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઇડની બનાવટમાં થાય છે. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોર ચડાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે. લોખંડનો ઉપયોગ ટાંકણીથી માંડી મોટા મોટા યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલ, મકાનો અને શસ્ત્રો બનાવવામાં થાય છે. કોલસો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે વપરાય છે. કોમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટ્ઝમાંથી લેવામાં આવે છે. 2. ખનિજ સંરક્ષણના ઉપાયો. કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણ સંસાધન છે. ખનિજોના નિર્માણ અને સંચયનમાં હજારો વર્ષ લાગે છે. માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણ સંસાધનોના નિર્માણનો દર ખૂબ જ ધીમો છે. ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે. ધાતુઓનું રિસાયકલિંગ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ વગેરેના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ. વિદ્યુતના સ્થાને સૌર વિદ્યુતનો ઉપયોગ, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ. જળ, સૌર, પવન, બાયોગેસ જેવા બિનપરંપરાગત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખી ભવિષ્યની પેઢીને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવા પ્રદૂષણ મુક્ત પર્યાવરણના પ્રયત્નો કરવા જોઈએ. ઉર્જા સંસાધનો ખૂબ જ કિંમતી છે. વળી તે મર્યાદિત હોવાના કારણે કરકસરથી વાપરી તેનું જતન કરવું આપણે ફરજ છે. ઉર્જાનો વ્યય આગામી દિવસોમાં તેની મોટી કટોકટી ન થાય તે પહેલાં આપણે સજાગ બની ઉર્જા સંરક્ષણ માટે પ્રતિબદ્ધ
બનવું જોઈએ। 3. સૌર ઉર્જા સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે। સૂર્યની ગરમી અને પ્રકાશ ઉર્જા આપણે દરરોજ અનુભવી શકીએ છીએ। સૂર્યમાંથી મેળવેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે। ગરમીથી વધુ માત્રાવાળા ઉષ્ણકટિબંધીય દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે। સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર, સોલર કુકર, સોલર ડ્રાયર્સ તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં પણ થાય છે। સૌર ઉર્જા અખૂટ અને પ્રદૂષણ મુક્ત છે। મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના આવેલી છે, જે સૌર ઉર્જાની પેનલ એશિયાની મોટી સૌર ઉર્જા યોજનામાં ગણાય છે। ગુજરાત દેશમાં સૌર ઉર્જા મેળવતું અગ્રણી રાજ્ય છે। સૌર છત, કેનાલ આધારિત સૌર પ્રોજેક્ટ દ્વારા ઉર્જા મેળવવા પ્રયાસો થયા છે। 590 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાર્ક ગુજરાતમાં પાટણ જિલ્લામાં ચારણાકા ગામ ખાતે બિનવપરાશી જમીનમાં બનાવેલ છે। ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી એ છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે। સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર સહાય આપે છે। વર્તમાન સમયમાં ગામોમાં દીવાબત્તી, ખેતરોમાં સિંચાઈ માટે સોલર પેનલ બેસાડવામાં આવે છે। ગુજરાતના ભુજ પાસેના માંડવી નજીક મોઢવા ગામે આ પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે। દરિયાના ખારા પાણીનું ડિસેલિનેશન કરવા માટે એટલે કે મીઠું પાણી બનાવવા સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે। આજે દેશમાં સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણોનો વ્યાપ વધ્યો છે। 4. બાયોગેસ જૈવિક કચરો જેવા કે મૃત છોડ અને જંતુઓના છાણ, ખાતર અવશેષો, પશુઓના છાણ, રસોડામાંથી નીકળતો એઠવાડ કચરાને વાયુમુક્ત બળતણમાં ફેરવી શકાય છે। આ પદાર્થના સડવાથી આવશ્યક રૂપમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટા પડે છે। મિથેન વાયુ દહનશીલ છે। બાયોગેસ રસોઈ બનાવવા તથા વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ છે। તેનાથી મોટા પ્રમાણમાં નીંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે। આમ ઉર્જા અને ખાતર બંને મેળવી શકાય છે। બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે। ઉત્તર પ્રદેશ અને ગુજરાત બાયોગેસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન ધરાવે છે। અમદાવાદમાં દસકોઈ તાલુકાના રુદ્રાતલ તેમજ બનાસકાંઠાના દાંતીવાડા ખાતે મોટા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે। જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રોને શેર કરો। અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવનારા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। થેન્ક યુ।